મિક્સર જારમાં 1 કપ બેસન ઉમેરીશું, પા કપ સૂજી ઉમેરીશું, અહીંયા 5 ચમચી મેં હિંગ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 1 કપ પાણી ઉમેરી આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। આ બેટરને સાઈડ પર રાખીશું। અહીંયા એક બાઉલમાં છીણ કરેલું ગાજર, કેબેજ, ડુંગળી, કેપ્સિકમ અને લીલું મરચું સમારેલું એડ કરીશું। અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું, તેમાંથી અડધું પનીર મેં છીણ કરી લીધું, લીલા ધાણા, મરી પાવડર અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યું, જીરા પાવડર ઉમેર્યું, થોડુંક મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લીધું। અહીંયા બેટરને પણ 10 મિનિટ થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે છે। કાસ્ટ આયર્ન તવા ઉપર થોડુંક ઓઇલ લગાવી 1 ચમચા જેટલું બેટર આ રીતે ઢોસાની જેમ ફેલાવી લઈએ। તેની ઉપર આપણે આ વેજીટેબલ્સને એક લેયર કરીએ અને 2 થી 3 મિનિટ બાદ એકદમ સરસ શેકાઈ જાય એટલે તેનો રોલ બનાવી લેવાનો છે। આ રોલને આપણે આ રીતે કટ કરી લઈએ। તો સ્ટફ્ડ વેજીટેબલ બેસન ચીલાની રેસીપી જો પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।